નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। નર્મદા ડેમની ફરી સિઝનમાં બીજી વાર 136 મીટર પાર સપાટી ઉપરવાસમાંથી 1,13,045 ક્યુસેક પાણીની આવક છે, જેની સામે નર્મદાના 5 ગેટમાંથી 1,12,572 ક્યુસેક પાણી નર્મદા નદીમાં જાવક હાલ નર્મદા ડેમની સપાટી 136.9 મીટરે પહોંચી છે। આજે પણ નર્મદા ડેમના 5 ગેટ 1.42 મીટર ખુલ્લા। બનાસકાંઠાના પાલનપુરમાં નવા બનેલા બ્રિજમાં ગાબડું। આરટીઓ સર્કલ પાસેના નવીન બનેલ એલિવેટેડ બ્રિજ પર ગાબડું પડ્યું છે। બ્રિજના જોઈન્ટમાં જ મસમોટું ગાબડું જોવા મળ્યું। બ્રિજમાં ગાબડું પડતા જ વાહન વ્યવહાર બંધ કરાયો છે। કોન્ટ્રાક્ટર દ્વારા રિપેરિંગનું કામ શરૂ કરાયું છે। થોડા સમય પહેલા જ બ્રિજના નિર્માણ દરમિયાન ગડર પડી જતા 2 લોકોના મોત થયા હતા। તો દ્વારકામાં ફરી એક વખત ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે। દ્વારકાના રહેણાંક વિસ્તારમાં બનાવેલ ભવનોનું ડિમોલિશન હાથ ધરાયું છે। ગેરકાયદેસર બનાવેલ મસમોટા દબાણોને દૂર કરવામાં આવ્યા છે। ડિમોલિશન વચ્ચે લોકોના ટોળા ઉમટી પડ્યા છે। ડિમોલિશનથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। દ્વારકા પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરવામાં આવ્યું છે। તો પ્રાંત અધિકારી તેમજ ચીફ ઓફિસર સહિત અધિકારીઓની ટીમ સાથે ડિમોલિશન હાથ ધરાયું છે। સુરતમાં કમર્શિયલ બાંધકામને લઈને વિરોધ। રેસિડેન્ટ વિસ્તારમાં કરાયું કમર્શિયલ બાંધકામ। આસપાસની સોસાયટીના પ્રમુખના ધરણા। અસામાજિક તત્વોનો ત્રાસ હોવાનો આરોપ। ઇન્ડસ્ટ્રીઝ થશે તો મહિલાઓની સુરક્ષા સામે સવાલ। રજૂઆત છતાં નિરાકરણ ન આવતા ધરણા કરવામાં આવ્યા। તો સામાજિક તત્વોનો ત્રાસ હોવાનો આરોપ કરવામાં આવ્યો છે। ઇન્ડસ્ટ્રીઝ થશે તો મહિલાઓની સુરક્ષા સામે સવાલો પણ ઊભા થશે તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। ઘણીવાર રજૂઆત છતાં નિરાકરણ ન આવતા છેલ્લે ધરણા કરવા પડી રહ્યા છે। કમર્શિયલ બાંધકામને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે।